ધરતી પુત્ર ધરતીને ચીરીને એમાંથી ધાન પેદા કરે છે અને કુદરત જ્યારે મહેરબાન હોય ત્યારે તો ખેડૂત ખૂબ ખુશ થાય છે, પરંતુ જ્યારે કુદરત રૂઠે, અતિવૃષ્ટિ થાય, દુષ્કાળ પડે, આવા સંજોગોની અંદર ખેડૂતો પાયમાલ થતા હોય છે. અને આપણે સૌએ જોયું છે કે ભૂતકાળની અંદર જ્યારે જ્યારે આવી વિકટ પરિસ્થિતિ ઊભી થાય ત્યારે ભારતીય જનતા પાર્ટી પાક વીમાના નામે લોકો પાસેથી અનેક પૈસાઓ તો ઉઘરાવ્યા, પરંતુ એમને પૂરો પાક વીમો આપ્યો નહીં. ત્યારે કોંગ્રેસ પક્ષ ખેડૂતોને જબરજસ્ત ગેરંટી આપે છે કે એક સંલગ્ન સબળ કૃષિ વીમા યોજના લાવી અને માત્ર 30 જ દિવસની અંદર જે કોઈ એનું નુકસાન થયું હોય એ નુકસાન એના ખાતામાં સીધું જમા થાય, એ પ્રકારની જબરજસ્ત નીતિ બનાવવા જઈ રહ્યું છે. ખેડૂતોને આ ગેરંટી કોંગ્રેસ પક્ષ આપી રહી છે. હવે ખેડૂતો નક્કી કરશે કે એમને પાક વીમાની એક સબળ નીતિ જોઈએ છે કે પછી ભારતીય જનતા પાર્ટીની છેતરપિંડી જોઈએ છે.